લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા વિસાવદરમાં કાર્યકરોની પાંખી હાજરી। આજે વિસાવદર તાલુકા અને શહેરના મંડળના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો। બંને જિલ્લાઓના મંડળ વાઇઝ પ્રવાસ કરી અને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બંને સરકારોએ ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા કામ એ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા। એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી દેશમાંથી દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છે। ત્યારે સૌ કાર્યકર્તાઓ મળીને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને અમારો જે સંકલ્પ છે પાટીલ સાહેબનો 5 લાખની લીડથી આ લોકસભા જીતવી, એ સંકલ્પ સાથે અમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાની સીટ 5 લાખની લીડથી વધારે જીતી શકીએ। અને આ વખતે 40 દિવસથી પણ વધારે સમય છે, ત્યારે વખતે આપણે સીધો જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ જ મળવાનો, પણ એક વખત ઉમેદવાર તરીકે અહીંયા આવવાનું થયું ત્યારે આપ સૌએ જ્યારે વિજય પ્રાપ્ત થઈને આવ્યો હોય એવો ઉત્સાહ દેખાડી અને મારા ઉત્સાહમાં વધારો કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને એટલા માટે દરેક મંડળમાં જઈ અને એવા કાર્યકર્તાઓને મળવા માટે આવ્યો છું કે જે કાર્યકર્તાઓએ 2 દાયકાથી પણ વધારે ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈની સરકાર મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર, એ બંને સરકારોની યોજનાઓ, સરકારે કરેલા નિર્ણયો અત્યાર સુધી લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા છે। એટલા માટે ગુજરાતમાં આપણે 2 દાયકાથી વધારે અને કેન્દ્રમાં 10 વર્ષથી પણ વધારે અને આવનારા 2024માં લોકસભામાં ઐતિહાસિક પરિણામ આવવાનું છે, ત્યારે એ તમામ કાર્યકર્તાઓએ જે વાત પહોંચાડી છે એને કારણે આપણે ગુજરાતમાં અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીના ઉમેદવાર થઈને જ્યારે આવ્યા છે ત્યારે આપણે સૌ તાલીઓથી એમને પ્રથમ તો વધાવી। રાજેશભાઈ નો પરિચય, એમનું જીવન ગાંધીજી માફક છે। ગાંધીજી જેમ કહેતા મારું જીવન એ જ મારો સંદેશ છે, એમ રાજેશભાઈ સરળ સ્વભાવના અને સરળ વ્યક્તિ। રાજેશભાઈનો એક સૂત્ર રહ્યું છે કે આ લોકસભામાં હું પોતે ઉપયોગી બનું તો ભલે, જેટલું થઈ શકે તેટલું સરકારમાંથી કામ કરું તો ભલે, પરંતુ એનો તુચ્છ નમો નહીં, આ એનો મોટામાં મોટો ગુણ છે।